જય અંબે, જય હાટકેશ્વર દાદા. હું હરેશભાઈ ચીમનભાઈ પટેલ, રહેવાસી નડિયાદ, જિલ્લો ખેડા, નિવૃત્ત ક્લાર્ક. હું 1998થી અંબિકા ધામમાં જોડાયેલો છું અને પરિચિત છું. ત્યારબાદનો મારો અભિપ્રાય અને અભિરુચિ નીચે મુજબ જણાવું છું. મને તથા મારા નિશાને લંડનના વિઝા મળ્યા, લંડન ફરી આવ્યા. પગનો મારો એક્સિડન્ટ થયો, આજે ઓપરેશન થયું પણ કોઈ તકલીફ નથી. પિતાશ્રીની માંદા પડ્યા પણ ટૂંક સમયમાં ખર્ચ વગર એમનું અવસાન શાંતિપૂર્વક થયું. માતાશ્રીનું અવસાન શાંતિપૂર્વક થયું. મારા બેંકમાંથી લોન લેવી હતી મકાન માટે, 100% પૂરેપૂરી લોન થઈ અને પોતાનું મકાન થઈ ગયું. પાયલનો એક વિવાહ અમેરિકાથી છોકરો આવ્યો તો એની પાસે કર્યો હતો પણ ખરાબ વ્યક્તિ નીકળી હતી, જેની જાણ લગ્ન પહેલાં જ થઈ ગઈ. જે વિનોદભાઈએ જાણ કરી અને એમના આભારીથી એ વિવાહ તોડી નાખ્યો. અને કેનેડાની છોકરો ફાર્મસી થઈને આવેલો, એની સાથે બેબીના વિવાહ કરાયા, શાંતિપૂર્ણ લગ્ન થઈ ગયું. આજે એના ઘરે પણ એક બેબી છે, એ પણ સિટીઝન થઈ ગયેલી છે. ત્યારબાદ ધ્રુવને સારી છોકરી ખોરતા હતા, એ પણ આશીર્વાદથી સારી જોઈતી હતી એવી પ્રમાણમાં છોકરી મળી. એના સ્ટુડન્ટ વિઝા કર્યા, એ પણ સ્ટુડન્ટ વિઝા થઈ ગયા. એના પછી બાબાના સ્ટુડન્ટ વિઝા સ્પાઉસ વિઝા કર્યા, એના પણ વિઝા મળી ગયા, એ પણ પહોંચી ગયો. ત્યારબાદ મારાને નિશાના કેનેડાના 10 વર્ષના વિઝા મળી ગયા. અમે પણ 2-3 વખત વિઝા ઉપર કેનેડા આવ્યા છીએ. તમામ મારા કામો સંપૂર્ણપૂર્વક વિનોદભાઈના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદથી એમની સૂચના મુજબ કર્યા એ પ્રમાણે પાર પડ્યા છે. અમે સુખી છીએ, શાંતિથી રહીએ છીએ. અમારું પરિવાર વિનોદભાઈને મા અંબાના આશીર્વાદથી, વિનોદભાઈ તથા હિના ભાભી, તીર્થ અને ઉર્મી ચારે અમારા પરિવાર સાથે જોડાયેલા છીએ. અમે બંને પરિવારની જેમ રહીએ છીએ અને એ પરિવારે અમને ખૂબ સાથ અને સહકાર પૂરો પાડ્યો છે. એનાથી આજે અમે અમારું પરિવાર શાંતિપૂર્વક રહીએ છીએ. જય અંબે, જય હાટકેશ્વર દાદા.